વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર। અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 માં જે એકાઉન્ટ છે વિભાગ ડી માં તમારો ભાગ 2 ના પ્રકરણ નંબર 1 નું સોલ્યુશન આપણે આજે જોઈશું। ઓકે, અને આના પહેલાના વિડિયો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડેડ છે, તો તમે એ પણ જોઈ શકો છો। અને નેક્સ્ટ જે છે વિડિયોઝ એના પણ આવી જશે। તમે લેટ જોઈ રહ્યા હશો તો પણ આવી પણ ગયા હશે, તમે એ પણ વિડિયો જોતા રહેજો। ઓકે, तो આપણે શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન। ઓકે, અને તે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમે મેળવી શકો છો, એની PDF મિત્રો। ઓકે, ઓનલી ને ઓનલી 100 રૂપીસ પ્રાઇસ છે। ઓકે, 100 રૂપિયામાં તમને એ આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો મળી જવાનું છે, તો ફટાફટ કોલ કરીને એ મેળવી લેજો। રાઈટ, આપણે ભૂલ સુધારણા આપણો ચેપ્ટર છે બીજાનો પહેલો, તો એ ચેપ્ટરમાં ચેપ્ટર નથી ચેપ્ટર છે, તો આમાં આપણે આમ નોંધો લખવાની બધી, તો કે નીચેની ભૂલો સુધારવા શ્રી મુકેશના ચોપડામાં જરૂરી આમ નોંધ લખો। નોંધો લખો છો, આમ નોંધ ના કહેવાય, જરૂરી નોંધો લખો એવું કીધું છે, તો જરૂરી નોંધો। ઓકે, પહેલું, સુબોધને પગારના ચૂકવેલ 10,000 સુબોધ ખાતે ઉધાર કરેલ છે। ચૂકવેલ જમા કરવાના હતા, ઉધાર કરેલ છે, તો કે પગાર ખાતે ઉધાર આવે અને સુબોધ ખાતે જમા। મિત્રો જે પહેલું હોય ને એને જમા જ કરવાનું હોય, બીજું હશે ઉધાર કરેલું હશે તો એને જમા કરવાનું, અને જમા કરેલું હશે એને ઉધાર કરવાનું। બસ આટલું ધ્યાન રાખો, જમાને ઉધાર કરવાનું છે, ઉધારને જમા કરવાનું છે, બસ। અને 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 પહેલું હોય હંમેશા જમા થાય એટલું ગણી લેજો। ભૂમિકા પાસે 5,000ના ઉધાર ખરીદેલ માલની નોંધ વેચાણ નોંધમાં થઈ છે। ભૂમિકા પાસે 5,000ના ઉધાર ખરીદેલ માલની નોંધ વેચાણ નોંધમાં થઈ છે, તો વેચાણ નોંધથી હવે હટાવી દેવાની। તો કે વેચાણ નોંધમાં થઈ છે, તો કે ખરીદ ખાતે ઉધાર 5,000, વેચાણ નોંધથી કરવાની ઉધાર 5,000, તે ભૂમિકા ખાતે 10,000 કરવાનું। ઓકે, ભૂમિકા પાસેથી 5,000ના ઉધાર ખરીદેલ માલની નોંધ વેચાણ નોંધમાં થઈ છે। ખરીદી કેટલાની કરી? 5,000ની ના ઉધાર ખરીદેલ માલની નોંધ, ઉધાર 5,000 કીધા, 5,000 બાકી રહ્યા, તો 5,000 જે બાકી છે એ પણ લખવાના આપણે, તો એ પણ આવશે એના અંદર। 5,000 + 5,000 10,000, તો ભૂમિકા ખાતે જમા। ઓકે, ત્યારબાદ પ્રીતિ પાસે મળેલ 4,500 ભૂલથી પૂજા ખાતે જમા કરેલ છે, તો હવે પૂજા ખાતે આપણે ઉધાર કરીશું અને પ્રીતિ ખાતે જમા કરીશું। મેં તમને કીધું એમ, પહેલું જમા, બીજું ઉધાર, કે આના ખાતે જમા કરેલ તો આના ખાતે ઉધાર કરી દઈએ ભાઈ, તો પૂજા ખાતે ઉધાર, તે પ્રીતિ ખાતે જમા 4,500। ઓકે, ત્યારબાદ અંગત ઉપયોગ માટે લીધેલ 1,200ના માલનું નામું લખવાનું રહી ગયું, તો અંગત માલ માટે ઉપયોગ લીધેલ નામું લખવાનું રહી ગયું છે, તો હવે આપણે લખી દઈશું। ઓકે, તો આનું નામું લખી દઉં, તો ઉપાડ ખાતે ઉધાર, અંગત માટે લીધું હોય તો મિત્રો ઓબ્વિયસલી ઉપાડ આવશે અંગત માટે, તો પછી હા નામું લખવાનું, અને ખરીદ ખાતામાંથી માઇનસ, કે ખરીદી કરીએ તે આપણે અંગતમાં લઈ ગયા, તો આપણે ખરીદ ખાતામાં જમા કરીશું 1,200। હવે એનો સરવાળો કરીએ, કેલ્ક્યુલેટર ક્યાં ગયો? આવી રહ્યો। ઓકે, સરવાળો કરીએ તો સરવાળો શું થશે, તો કે 10,000 પ્લસ 10,000 પ્લસ 4,500 પ્લસ 12,000, સોરી 1,200 છે, 25,700 જવાબ આવે છે। કુલ સરવાળો લખી દેવાનું, લખવું હોય તો, આમ તો કંઈ જરૂરત છે નહીં, પણ તો એ લખી દેવું સારું જ છે। એમ એ કે દાખલામાં ટીચરે લખેલું નથી, એકાઉન્ટના શિક્ષકે, તો તમે ના લખો તો ચાલે, એમ સરવાળાની ક્યાં જરૂર પડે છે આમાં ખાલી નોંધ લખવાની ભૂલ થઈ છે એટલી। ઓકે, ત્યારબાદ એના પછીનો બીજી જે આમ છે નોંધો એ જોઈએ ભૂલ સુધારણાની, તો કે નીચેના ભૂલો સુધારવા ભૂલ સુધારણા નોંધ લખો। ઓકે, 5,000ની મૂળ કિંમતનો માલ આગથી નાશ પામ્યો, વીમા કંપનીએ 3,000નો દાવો મંજૂર કર્યો, નાશ પામેલ માલ વેચતા 500
ઉપજ્યા જેનું નામું લખવાનું રહી ગયું. તો હવે જે આ નામું લખવાનું રહી ગયું છે તો હવે આપણે લખી દઈશું મિત્રો. આ એક હવાલા જેવું મને લાગશે, એવું લાગે છે, અને છે પણ એવું જ છે, હવાલા જેવું છે. લખવાનું બાકી હોય લખી દેવાનું હોય, બરાબર. તો ભૂલ ખાતે ભૂલાભાઈ, ઓહો ભૂલાભાઈ, અચ્છા ભૂલાભાઈ ખાતે કેટલા 500 રકમ જે ગઈ સાલે ઘાલખાદ, ના 1 મિનિટ, 5,000ની મૂળ કિંમતનો માલ નાશ પામ્યો. ભૂલાભાઈ ક્યાંથી આવી ગયો ભાઈ? અરે અચ્છા, મારે પહેલા નંબરનું જોવાનું, બીજા નંબરનું જોતો હતો, સોરી. હા, પહેલા નંબરનું છે 5 અને મૂળ કિંમતનો માલ આગથી નાશ પામ્યો. તો ભાઈ આગથી કેટલાનો માલ નાશ પામ્યો છે? તો આગથી થયેલ નુકસાન ખાતે આપણે સીધું કરવાનું છે ઉધાર 1500નું થયું છે. ખરીદ ખાતે 5,000નું કે? હા, મૂળ કિંમત કેટલાનો છે? 5,000ની છે મૂળ કિંમત. તેમાંથી આગથી નુકસાન પણ એટલું જ થયું છે. વીમા કંપનીએ 3,000નો દાવો મંજૂર કર્યો, તો વીમા કંપની ખાતે ઉધાર 3,000. ઓકે, અને ત્યારબાદ તે નાશ પામેલ માલ વેચતા 500 આપણને ઉપજાય, એટલે કે રોકડ ખાતે આવે, કે આપણને 500 મળ્યા છે જેનું નામું લખો રહી ગયો. તો કે 500 રોકડ ખાતે ઉધાર, વીમા કંપનીએ 3,000નો દાવો મંજૂર કર્યો, અને આગથી થયેલ નુકસાન આપણું કેટલાનું? 1,500નું નુકસાન તો થયું ને ભાઈ. 3,000 મળ્યા છે રિટર્ન, અને 500 તો એના મળ્યા ને, બાકી જે હતા 500 ઉપજાયા છે. શેના ઉપજાયા ખબર નહીં? નાશ પામેલ માલ વેચતા. હા, એ નાશ પામેલો માલ જે આપણા પાસે પડ્યો હતો એને પણ આપણે વેચી દીધો 1,500નો માલને, તો એને 500 જ મળ્યા આપણને, સોરી 2,000ના માલને 500 મળ્યા, અને બાકીના 1,500નું આપણું શું થયું? નુકસાન થયું. ઓકે, તો મીન્સ આનો આન્સર આવી રીતે આવે છે. રોકડ ખાતે ઉધાર 500, વીમા કંપની ખાતે ઉધાર 3,000, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1,500, અને તે ખરીદ ખાતે જમા 5,000 રૂપિયા. બીજું, ભૂલાભાઈ પાસેથી 500ની રકમ જે ગઈ સાલ ઘાલખાદ તરીકે માંડીવાળી હતી તેના રોકડા મળ્યા, અને જે તેમના વ્યક્તિગત ખાતે જમા કરવામાં આવ્યા હતા. ઓહો હો, વ્યક્તિ ખાતે જમા કર્યા હતા. ઉધાર કહીશું આપણે ભૂલાભાઈ ખાતે ઉધાર 500, અને તે ઘાલખાદ પરત ખાતે 500 જમા. ઓકે, ભૂલાભાઈ ખાતે ઉધાર 500 અને તે ઘાલખાદ પરત કોના? ઘાલખાદ ખાતે પરત ખાતે જમા 500, રાઈટ. ત્યારબાદ ત્રીજા નંબરનું કે એવું કીધું છે, જાનકીને 2,500ની કિંમતનો માલ ઉધાર વેચેલ તે વ્યવહાર ખરીદ નોંધમાં 5,200ની નોંધાયો છે. જાનકીને 2,500ની કિંમતની માલ ઉધાર વેચેલ તે વ્યવહાર ખરીદ નોંધમાં 5,200થી નોંધાયેલો છે. અચ્છા 5,200ની હટાઈ દેવાનું છે. તો જાનકી ખાતે કેટલા થશે? 7,700 થશે. હા, કે જાનકી ખાતે આપણે કિંમત 2,500ની કિંમતનો માલ ઉધાર વેચેલ તે, અને તે વ્યવહાર ખરીદમાં 5,200થી નોંધાયેલો છે. ઓકે, તો આ બધું ટોટલ કરીશું 7,700 હશે. ખરીદ ખાતે 5,200, અને તે વેચાણ ખાતે 2,500, કેમ કે વેચાણ તો આપણે ઇન્ટરવ્યૂ કર્યું હતું 2,500નું. જાનકી ખાતે ટોટલ કેટલા થયા? 7,700 થાય છે. ઓકે, ડન. ત્યારબાદ ચોથા નંબરનું, 4,000નું કલ્પનાને કરેલું વેચાણ 400 લેખે વેચાતા નોંધાયું હતું. 4,000નું કલ્પનાને કરેલું વેચાણ 400 લેખે વેચાણ નોંધમાં નોંધાયું હતું. તો કે કલ્પના ખાતે ઉધાર 3,600. 4,000નું કલ્પનાને કરેલું વેચાણ 400 લેખે વેચાણ નોંધમાં લખાયું. તો 4,400 વેચાણ નોંધમાં લખાયું હતું, તો એને માઇનસ કરીશું 4,000માંથી. તો કલ્પના ખાતે ઉધાર 3,600, અને વેચાણ ખાતે કેટલા? 3,600 લેખે વેચીશું 400ના લેખે. તો આ માઇનસ થશે કે નહીં? 400. ઓકે, તો આ 400 આના માઇનસ કરીએ આપણે. આ બીજા નંબરનું પૂરું થાય છે. ત્રીજા નંબરનો વ્યવહાર જોતા પહેલાં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનો સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, કેમ કે એની કિંમત માત્ર 100 રૂપિયા છે. અમે તમારી પરીક્ષા નજીક આવી ગઈ છે. આટલા બધા વિડીયો વાર ન જોવા પડે તો ફટાફટ ઇઝ અ સિમ્પલ ઓપ્શન, તમે ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, ત્યારબાદ જોઈએ આપણો ત્રીજા નંબરનો શું કહે છે. નીચેના ભૂલ સુધારવાની નોંધ ખાસ આમ નોંધ લખો. જો સુધારવાની નોંધ ખાસ આમ નોંધ લખવાની છે. હવે આમાં તો લખીશું ખાસ
આમ નોંધ. ઓકે, આમ નોંધ, ખાસ આમ નોંધ બધું એક જ છે બધી. બેંક વ્યાજના 120 પાસબુકમાં જમા કરેલા. બેંકના વ્યાજના હતા 120 કેટલા પાસબુકમાં જમા કરેલા છે, જે રોકડ મેળમાં વ્યય બાજુએ બેંકના ખાતામાં લખાયા છે. રોકડ મેળ જે આપણે હતું, રોકડ મેળમાં વ્યય ખાતામાં 120 લખાયા છે એ વ્યય બાજુમાં લખાયેલા છે. શું? રોકડ મેળમાં. ઓકે, બેંકના ખાતામાં લખાવ્યા. રાઈટ. ત્યારબાદનું છે કે આ છે કે બેંક ખાતે ઉધાર 240. કેવી રીતે? હા, બરાબર. 120 + 120 એમ કે બેંકના વ્યાજો 120 ગણવાના છે અને રોકડ મેળના વ્યય બાજુ બેંકના લખાય 120 240 થાય છે અને વ્યયના ખાતે 240. રાઈટ. હા, બરાબર. ઉધારે ઓકે 240 અને અહીંયા તે બેંકના ખાતામાં વ્યાજ 240. ઓકે. ત્યારબાદ બીજા નંબરનું છે જાહેર. બીજા નંબરનું આપણને કીધેલું છે તે મિત્રો 2 મિનિટ જસ્ટ ફોર બ્રેક. 1 મિનિટ કેલ્ક્યુલેટર લઈ લો પોતાની પાસે. ओके, असुविधा के लिए खेद है. ओके, यस. બીજા નંબરનું છે 1500ના ટેબલ કેલેન્ડર્સ ખરીદી. 500ના ટેબલ કેલેન્ડર્સ ખરીદી ગ્રાહકોને મફત ભેટ તરીકે વેચ્યા હતા. આ રકમ સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધારેલી હતી. સ્ટેશનરી ઉધાર વેચે તો સ્ટેશનરી ખર્ચ ખાતે કેમ ઉધાર કરી દીધી છે આ લોકોએ? તો એને જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કરવાનો અને તે સ્ટેશનરી ખર્ચ ખાતે જમા કરેલું, કેમ કે એ ઉધાર કર્યું હતું તો એનું જમા કરી દેવાનું. ઓકે, તો જાહેરાત ખર્ચ ખાતે એ ઉધાર કરવાનું. રાઈટ. બાદ 1500 બરાબર. ત્યારબાદ ત્રીજું, મેઘના બહેનને આપેલ એડવાન્સ પગારના 2500 પગાર ખાતે ઉધારેલ છે. ભાઈ, તો આપણે તો અગાઉથી ચૂકવેલા પગાર ખાતે ઉધાર કરી દેવાના, તે પગાર ખાતે હતા જમા કરી દેવાના, કેમ કે ત્યાં ઉધાર હતા તો અહીંયા જમા કરી દો ભાઈ, એટલે ઉપર નીચે ઉડી ગયા. બરાબર. ત્યારબાદ અંગત ઉપયોગ માટે બેંકમાંથી ઉપાડેલા 5000ની નોંધ કરવાની બાકી છે. તો કે ઉપાડ ખાતે ઉધાર 5000 બેંક ખાતે ઉધાર. ઓકે, 5000. ઓકે, આ ભૂલ તમારી સુધારણા બરોબર થઈ ગઈ. ત્યારબાદ ચોથા નંબરનું જોતા પહેલા મિત્રો આપણે થોડીક બ્રેક લઈએ. આપણી સાથે હિતેશભાઈ છે, એમના જોડે વાતચીત કરીએ, શું કહેવા માંગે છે, એમની વાતો સાંભળીએ. ઓકે, જસ્ટ ફોર બ્રેક 2 મિનિટ્સ. આપણી સાથે આજે હિતેશભાઈ આવી ગયા છે, તો એ આપણને તમને અને મને કંઈ જાણકારી આપવા માંગે છે. તો એ આપણને કંઈ કહેવા માંગે છે. તો એરટેલ વાઈફાઈમાંથી છે, તો એમની વાતો આપણે સાંભળીએ, શું કહે છે હિતેશભાઈ. નમસ્કાર મિત્રો, મારું નામ હિતેશ સોનાર છે અને હું એરટેલ વાઈફાઈથી છું. અચ્છા હિતેશભાઈ, એરટેલ વાઈફાઈથી છો તમે. આપણે એરટેલ વાઈફાઈ એટલે શું, અમને થોડી જાણકારી આપશો? એરટેલ વાઈફાઈ એક એન્ટરટેનમેન્ટ પ્લાન છે, જેમાં ઓનલી ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે. ટીવી ચેનલ્સ અને ઓટીટી સાથે ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે. એવું છે, તો મારે ઓટીટી બધું લેવું હોય તો મળી જાય, જોવા મળશે મને ઓટીટી, એમ તમે કહેવા માંગી રહ્યા છો. મારી ટીવી છે તો એમાં મારે યુટ્યુબ જોવું હોય તો એ મળી જશે. અને હું જો આ વાઈફાઈ કનેક્શન મેળવું તો મારું નેટ તો નહીં ખતમ થાય ને? હું જેટલું વાપરું છું ડેલી યુઝમાં તો મારું નેટ ખતમ થઈ જાય છે, તો હું આ મેળવું તો મારું નેટ ખતમ તો નહીં થાય ને? ના, આમાં તમારું નેટ ખતમ નહીં થાય. નેટ અનલિમિટેડ આવે છે અને યુટ્યુબ પણ તમે જોઈ શકો છો. તમે તમારા મોબાઈલ ઉપર અથવા ટીવી પર યુટ્યુબ ચલાવી શકો છો. એવું છે એમ. મારે ચેનલ્સ અને ઓટીટી નથી જોઈતા, મારે ખાલી ઇન્ટરનેટ મેળવવું હોય તો આ મને મળી જશે? હા, ચોક્કસ મળી જશે. હા, જો મારે આ યુટ્યુબના વિદ્યાર્થીઓ છે, આ જે પણ આ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, એમના ઘરે એમને જો આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવું હોય તો મેળવી શકે છે. અને આપણા વિડીયો આખા ગુજરાતનામાંથી જોવાય છે, તો આ બધા અલગ અલગ શહેર કે વિસ્તારમાંથી છે, તો એ લોકો ત્યાં કનેક્શન મેળવી શકે છે. હા, વિદ્યાર્થીઓ પણ આ કનેક્શનનો લાભ મેળવી શકે છે. તેમના વાલીઓ દ્વારા કોન્ટેક્ટ કરીને
આ કનેક્શન મેળવી શકે છે. ફક્ત એટલું જ છે કે નાના નાના ગામડા જ્યાં હોય છે ત્યાં કનેક્ટિવિટી હોતી નથી. ફક્ત શહેરી વિસ્તારમાં જ આ કનેક્શન મેળવી શકાય છે. હા, ચાલો, તમને અમે કીધું વિદ્યાર્થીઓ પણ મેળવી શકે છે, એ સારી વાત છે. તો વિદ્યાર્થીઓને મને તો મેળવવાનું જ છે, તો કેટલામાં મળી જશે હિતેશભાઈ મને આ કનેક્શન? આમાં પ્લાન છે એડવાન્સ, કોઈ પણ પ્લાન કનેક્શન લેશો એડવાન્સ ઓનલી 1500 રૂપિયા પે કરવાના હશે. અને અત્યારે ઓફર પણ ચાલે છે, 1500 એડવાન્સ પેમેન્ટ કરીને 1000 રૂપિયા કેશબેક મળી રહી છે. અલગ અલગ પ્લાન્સ હોય છે. જો તમને મિત્રો આ સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે, તમે જોઈ શકો છો. અલગ અલગ પ્લાન્સ હોય છે, કેટલાક તમને બતાવી દઉં. આ મુજબ પ્લાન્સ છે. હિતેશભાઈ જરા સમજાવી દેજો આના બારામાં શું છે. પ્લાન્સમાં તમને દેખાઈ રહ્યું છે જે 40 MBPS અને 100 MBPSનો પ્લાન છે. 499 પ્લસ GST 40 MBPS, 799 પ્લસ GST 100 MBPS છે. અને ટીવી ચેનલ OTT સાથેનો પ્લાન બાજુમાં લખેલો છે જે 599 પ્લસ GST 30 MBPSનો છે. 899 પ્લસ GST એ 100 MBPSનો છે. અચ્છા, અને આપણું આગળનું કંઈક પ્લાન્સની ડિટેલ છે મિત્રો, આ તમે જોઈ લેજો. આ તમારા માટે જ છે, તમારે મેળવવું હોય આ તો આ જોઈ લેજો. તો હિતેશભાઈ, તમારો આ બધી જાણકારી આપવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિદ્યાર્થીઓ, તમે પણ આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવા માંગતા હોય તો આ હિતેશભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો તમારા વાલી દ્વારા. અને મેં તો આ કનેક્શન લીધું જ છે, તો હું તમને આના બારામાં કહી દઉં. આ કનેક્શનમાં તમને કહું તો આટલું બધું મને નેટ વાપરવા મળે છે, OTT મળે છે, આ બધી ટીવી ચેનલ, યુટ્યુબ ચાલે છે, આમાં બધું મને એક જ કનેક્શનમાં આ બધું મળી જાય છે. તો તમે પણ આ મેળવવા માંગતો તો તમે પણ હિતેશભાઈ જોડે કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, ન્યૂ કનેક્શન માટેનું જ છે આ. તો આપણો બ્રેક મિત્રો પૂરો કરે, કન્ટિન્યુ કરીએ આપણો વિડીયો. ત્યારબાદ મિત્રો જોઈએ આપણા ચોથા નંબરનો દાખલો કે નીચેના ભૂલો વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા શોધી છે તે જણાવો, એવું હશે. ઓકે, નીચેના ભૂલો વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા શોધી છે તે કેવી રીતે, તે કેવી રીતે સુધારશો. અચ્છા, એ આપણે કેવી રીતે સુધારશું એ ખાલી આની નોંધ લખવાની છે. આમાં તમારી ભૂલ સુધારણી કરવાની નથી, કેવી રીતે સુધારશો બસ એ લખવાનું છે આમાં. ઓકે, પણ ખાના બનાવવા જરૂરી છે. તો કે દીપાલી ખાતાની ઉધાર બાકી 15,000 ચાલુ વર્ષે આગળ ખેંચવામાં આવી ન હતી. જો શું કીધું છે, દીપાલીના ખાતાની ઉધાર બાકી હતી 15,000 ચાલુ વર્ષે આગળ ખેંચવામાં આવી ન હતી. એટલે આપણે કહીએ ને બાકી આગળ લાવ્યા, તો આ બાકી આગળ લાવ્યા જ નતા આ લોકો, તો ન હતી. તો હવે એનું સોલ્યુશન શું છે, તો કે દીપાલીના ખાતે 15,000 ઉધાર બાજુ લખવાની ભૂલ સુધરી જશે, બસ એટલું જ. બીજું કંઈ ના આવે મિત્રો. આમાં કેવી રીતે સુધારશો એ પૂછ્યું તો સુધરી જશે એવું લખવાનું. ઓકે, ત્યારબાદ 3,500 આવે 3500નો માલ વિનુભાઈને વેચેલો જે વેચાણ નોંધમાં બરાબર નોંધાયો છે, પરંતુ વિનુભાઈના ખાતામાં 3,050ની મિત્રો 350થી ખતાવ્યો છે. શું કીધું છે, 3500નો માલ વિનુભાઈને વેચેલો છે જે વેચાણ નોંધમાં બરાબર નોંધાયેલો નથી, પરંતુ વિનુભાઈના ખાતામાં 350થી ખતાવ્યો છે. તો વિનુભાઈના ખાતે 1,150 ઉધાર બાજુ લખવાથી ભૂલ સુધરી જશે. વિનુભાઈના ઉધાર બાજુ આપણે શું લખવાનું છે, 3,150 લખીશું. શું માઇનસ 3,500માંથી આપણે 350 માઇનસ કરી દીધા, 150 વધ્યા, 3,150 તો આપણે ઉધાર બાજુ લખી દઈશું. ઓકે, તો એ બરોબર થઈ જશે. હા, બરોબર. ત્યારબાદ ત્રીજા નંબરનો 4,000 ઉમેદવારના પ્રીમિયમના મળ્યા, 4,000 ઉમેદવારના પ્રીમિયમના મળ્યા જે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર બાજુએ ખતાવ્યા છે. તો ઉધાર બાજુએ ખતાવ્યા છે, તો કે વીમા ખાતાની જમા બાજુએ એ 4,000 લખવાથી ભૂલ સુધરી જશે. અહીંયા ઉધાર બાજુ લખાયું છે તો ત્યાં આપણે જમા બાજુમાં આપણે મિત્રો લખીશું, તો એ આપણી જે ભૂલ થઈ છે મિત્રો એ આપણી ભૂલ સુધરી જશે, નો પ્રોબ્લેમ. ઓકે, બસ આવું સમજાઈ લખી દેવાનું. કાંઈ મોજે મોજ મિત્રો. આવા દાખલા પૂછાઈ જાય ને ભાઈ, મોજ જ મોજ છે. હું તો કહું તમારી. કવિતા પાસે 2,570નો માલ ખરીદ્યો હતો જે ખતવણી કવિતા ખાતાની ઉધાર બાજુ
570 લેખે થઈ હતી. તો જમા બાજુ આપણે માઇનસ કરીને લખ્યું. ખાતાની જમા બાજુ એ 3140, 500 ને કેટલા 40, કવિતાની 570 આપણે કાપી લેવાના ભાઈ. ઓકે, હું ચેક કરું કેટલા થાય છે. આઈ થિંક પ્લસ કરવાના છે મારા હિસાબથી અહીંયા. 2570 પ્લસ 570, 3140 બરાબર, પ્લસ કરવાના છે. 2570માં આપણે પ્લસ કરવાના છે 570. ઓકે, તો ખાતાની જમા બાજુએ કેટલા છે 3140 લખવાથી ભૂલ સુધરી જશે. ઓકે, ત્યારબાદ 5મા નંબરનું નીચેની ભૂલો વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા શોધી છે તે કેવી રીતે સુધારશો? તો કે નીચેની જે તમને ભૂલો કીધી છે તો એ વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા શોધી છે, તો એ કેવી રીતે તમે સુધારશો? તો કે એનો આન્સર આવશે મિત્રો, એનો આન્સર આવશે સ્ટેશનરી ખર્ચના ચૂકવેલા 350 સ્ટેશનરી ખર્ચ ખાતે 2 વાર કતાવ્યા છે, તો 1 વાર માઇનસ કરી દો ને ભાઈ. તો કે સ્ટેશનરી ખર્ચના ખાતાની જમા બાજુએ એ 350 લખવાની ભૂલ સુધી જશે. શું જમા બાજુએ 2 વાર આપણે ખતાવ્યા છે, ચૂકવેલા છે, તો સ્ટેશનરી ખર્ચ ખાતે 2 વાર ખતાવ્યા, તો 1 વાર જે ઉધાર લખ્યું છે એ જમા કરી દેશો તો આપણી ભૂલ સુધરી જશે. જમા બાજુએ 350. ઓકે, કેલ્ક્યુલેટરમાં જોઈશું આપણે. ઓકે, લેણી હુંડી નોંધનો સરવાળો 2000 વધુ ગણ્યો છે, તો આનો આન્સર લેણી હુંડીમાં 2000 જમા કરવાથી ભૂલ સુધી જશે. ભાઈ 2000 સરવાળો વધુ ગણ્યો છે, તો આ લેણી હુંડીમાં આ સરવાળો આપણે નોંધીશું, તો નોંધાશે તો આપણો જે છે ભૂલ આપણી સુધરી જશે. રાઈટ, ત્યારબાદનું છે મિત્રો, જસ્ટ ફોર 2 મિનિટ. ઓકે, જોઈએ એના પછી શું છે. લેણી હુંડીનો સરવાળો 2000 વધુ ગણ્યો છે. લેણી હુંડીનો સરવાળો આપણે 2000 મિત્રો વધુ ગણ્યો છે. ઓકે, તો આપણે જમા બાજુ એનો લખીશું, તો એ જે ભૂલ આપણી થઈ હતી તો આપણી ભૂલ શું છે મિત્રો સુધરી જવાની છે. ઓકે, ત્યારબાદ છે દેવી હુંડી ખાતાની શરૂઆતની બાકી 7000 ઉધાર બાજુ લખેલ છે, તો કે ઉધાર બાજુ લખે તો જમા બાજુ લખી તો સુધરી જશે. તો દેવી હુંડી ખાતાની જમા બાજુ એ 1400. એમાં રાઈટ? ના 14000 લખવાથી ભૂલ સુધરી જશે. હા બરોબર, દેવી હુંડી હતી, શરૂઆતની બાકી કેટલી 7000 હતી, તો ઉધાર બાજુ લખેલ છે, તો તમે જમા બાજુ મિત્રો 14000 લખશો ને, કેમ કે આ સાઈડનો ઉધાર 7000, ઓલી સાઈડના જમા બાજુ આવે, પણ આપણે આ સાઈડ લખેલી હતી તો એને માઇનસ કરવા પડે કે નહીં? ઓલો જમા બાજુ આવે છે પણ આપણે આ સાઈડ લખેલું હતું તો એને માઇનસ કરવું પડે. તો આ સાઈડના 7000 અને એ સાઈડના 7000 મળીને 14000 થાય છે, તો 14000 જમા બાજુ લખવાના. કેટલા રહેશે? 14000 આન્સર આવશે. ઓકે, તો 14000 જમા બાજુ લખી દેશો. દેવી હુંડી ખાતાની જમા બાજુ એ 14000 લખવાથી ભૂલ સુધી જશે. બસ આટલું લખો, તમારા માર્ક મળી જશે. ત્યારબાદ સામાન્ય શું કીધું છે? કાચા સરવૈયામાં સામાન્ય અનામત બાકી 8000 ને બદલે 800 લખવામાં આવી છે, તો કે સામાન્ય અનામત ખાતાની જમા બાજુએ કેટલા લખવાના છે તમારે? 7200 લખવાના છે. 8000 માંથી 800 માઇનસ કરીશું, 7200 આવશે. ઉધાર બાજુ કેટલા લખેલા, સોરી, સામાન્ય અનામત 8000 બાકી 800 લખવામાં આવે છે, તો ભાઈ બાકી છે જમા બાજુ કેટલા લખવાના આપણે? 7200 લખવાના, કે આટલા 800 માઇનસ કરવાના. લખશો તો તમારો દાખલો ભૂલ સુધરી જશે. ઓકે, ત્યારબાદ 6 નંબરનું નીચેના ભૂલો વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા શોધી તે કેવી રીતે સુધારશો? તો કે વેચાણ પરતનો સરવાળો 1000 વધુ ગણ્યો, તો કે વેચાણ પરત નોંધની જમા બાજુ 1000 લખવાથી ભૂલ સુધરી જશે. 1000 વધુ ગણ્યો છે તો 1000 પાછું માઇનસ કરીશું જમા નોંધમાંથી, તો બંને બાજુ સરખું થઈ જશે. ઓકે, આ તમારો દાખલો પણ સાચું થશે. 1000 ગણ્યો તો 1000ની જમા બાજુ લખી દો, ઉધાર બાજુ 1000 વધુ ગણ્યા હોય જમા બાજુ 1000 લખી દો, ઉધારના અને માઇનસ ઉડી જશે તો સરખું થઈ જશે તમારું જવાબ. ઓકે,
ત્યારબાદ કાચા સરવૈયામાં ચૂકવેલ દલાલી બાકી 8,580 જમા બાકી તરીકે 850 લખી છે. મિત્રો આ જોતા પહેલા આખા ગાલા અસાઇનમેન્ટના જો તમે સોલ્યુશન મેળવવા માંગતા હોય, પીડીએફ મેળવવા માંગતા હોય આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો શું પીડીએફ મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમે પીડીએફ મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો. ઓકે, હા, કાચા સરવૈયામાં ચૂકવેલ દલાલી બાકી 580 જમા બાકી તરીકે 850 લખેલ છે. તો કે દલાલી ખાતે ઉધાર બાજુએ 1430 લખવાથી સુધરી જશે. જમા બાકી તરીકે લખેલ છે ને મિત્રો, તો બંનેનો સરવાળો કરી દો, એ ઉધાર બાજુ લખી દો તો લખેલ છે હટી જશે. ઉધાર બાજુ લખશો એટલે તો કે બંને બાજુ માઇનસ થઈ જશે ને, સોરી માઇનસ ઉડી જશે બંને બાજુ. 1430 લખશો તો આઈ થિંક આનો સરવાળો કેટલા થાય છે? જો 580 પ્લસ 850 1430 લખશો ઉધાર બાજુ એટલે તમારી ભૂલ સુધરી જશે. ત્યારબાદ ત્રીજું, ડિસેમ્બર 24માં મળેલો વટાવ અને આપેલો વટાવ અનુક્રમે 640 750 ભૂલથી વટાવની ઉલટી બાજુઓ નોંધાય છે. તો આનું અહીંયા અને એનું અહીંયા કરી દો, બસ સિમ્પલ થઈ ગયું. તો મળેલ વટાવ ખાતાની ઉધાર બાજુએ 110 અને આપેલ વટાવની ખાતાની ઉધાર બાજુએ 110 લખવાથી ઓકે 110 કેમ લખ્યા છે? આના વચ્ચેનો ડિફરન્સ જોવો હું 750 માઇનસ 460 110 આનો વચ્ચેનો ડિફરન્સ જો અનુક્રમે મળેલ વટાવ અને આપેલ વટાવનો ડિફરન્સ 110 તો આ વચ્ચે ઊંધારી બાજુ થઈ ગયું છે, આનું ત્યાં અને ત્યાં ઓલાનું અહીંયા થઈ ગયું. તો આને મળેલ વટાવની ઉધાર બાજુ શું લખશો તમે? મળેલ વટાવની ઉધાર બાજુ 110 અને આપેલ વટાવની ઉધાર બાજુ 110 લખવાથી આપણી જે ભૂલ છે એ સુધરી જશે. ઓકે, ત્યારબાદ દુકાન માલિક વિજયને ચૂકવેલ દુકાન ભાડા 2000 તેમના ખાતે અને દુકાન ભાડા અને એમ બે બાજને બાજુ બતાવ્યા છે. શું કીધું છે? દુકાન માલિક વિજયને ચૂકવેલ દુકાન ભાડા 2000 તેમના ખાતે અને દુકાન ભાડા એ એમ બંને બાજુએ બતાવ્યા છે. હા, તો વિજય ખાતે 2000 જમા કરવાથી આ આન્સર મળી જશે તમને. ઓકે, એટલે આપણી ભૂલ સુધરી જશે એવું લખવાનું આપણે. તો આથી આપણો આ સોલ્યુશન પૂરો થાય છે વિભાગ 2 નો પહેલો ચેપ્ટરનો. મળીએ મિત્રો ભાગ 2 ના ચોથા ચેપ્ટરમાં. ત્યાં સુધી આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાય, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઇક કરતા રહેજો. અને મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો. ઓકે, તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો ભાગ 2 ના પ્રકરણ નંબર 4માં. થેન્ક યુ ફોર વોચિંગ.